સમાચાર સુરતની સિવિલ હોસ્પિટલ દારૂડિયાઓથી ઉભરાઈ। સુરતમાં 31st મજામાં દારૂનો નશો કરનારાઓએ નવો રેકોર્ડ બનાવ્યો। સુરતમાં 31st રાત્રે 600 થી વધુ દારૂડિયાઓ ઝડપાયા। તમામ નશેડીઓને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લવાયા છે। પોલીસની કડક સૂચના છતાં પણ 31 ડિસેમ્બરની રાત્રે નશો કર્યો। આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ધ્રુવ। આમ તો સુરત બધી વાતોમાં અવ્વલ રહે છે અને આ દારૂડિયાઓમાં પણ સુરત અવ્વલ રહ્યું। 600 જેટલા લોકોને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા। શું માહિતી? બિલકુલ, ગતરોજ સુરતમાં 31st ઉજવણીને લઈ ઠેર ઠેર અનેક નાઇટ આયોજનો થયા હતા। 31st લઈને અનેક જગ્યાએ દારૂ પાર્ટીઓ પણ થતી હોય છે, ત્યારે સુરત પોલીસની આ બાબતે ખૂબ જ ચાંપતી નજર રહી હતી। શહેરમાં અનેક જગ્યાઓ પર પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું, વાહનોના ચેકિંગ કર્યા હતા। આ દરમિયાન પોલીસે જુદા જુદા વિસ્તારમાંથી એક જ દિવસમાં 31st ને લઈને કુલ 600 થી વધુ જેટલા કેસો કર્યા છે। પીધેલાના કેસો કરવામાં આવ્યા છે અને 600 થી વધુ ડ્રિંક કર્યા હોય, દારૂનો નશો કર્યો હોય તેવા લોકોને પકડ્યા હતા, ઝડપી પડ્યા હતા અને તમામનું બીજા દિવસે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું। તમામને એક પછી એક જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી પકડવામાં આવ્યા હોય તેને એક બાદ એક સિવિલ હોસ્પિટલમાં ચેકિંગ માટે લાવતા સિવિલ હોસ્પિટલ જે છે તે દારૂડિયાઓથી ઉભરાઈ ચૂકી હતી। દારૂડિયાઓના ચેકિંગથી જે પોલીસનું પરિસર ઉભરાઈ આવ્યું હતું અને જાણે નશો કરવા પાછળ સુરતમાં પણ મોટી સંખ્યામાં લોકો અવ્વલ થયું હોય તેવું જોવા મળ્યું હતું। જી બિલકુલ, માહિતી બદલ આભાર ધ્રુવ। સામાન્ય રીતે પોલીસ સ્ટેશન તરફથી એમના વિસ્તારમાં જ્યાં પણ પીધેલા જોવામાં આવે છે એ લોકોને દારૂ પીધેલા આરોપીઓને અહીંયા લાવવામાં આવતા હોય છે અને મેડિકલ ઓફિસર દ્વારા એમની તપાસ કરીને એનું સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે અને એના બ્લડ સેમ્પલ લેવામાં આવતા હોય છે આલ્કોહોલ ટેસ્ટિંગ માટે, અને એ બ્લડ સેમ્પલ સીલ પેક કરીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ગાંધીનગરમાં મોકલવામાં આવતા હોય છે। સામાન્ય રીતે 31 ડિસેમ્બર દિવસે ખૂબ વધારે પ્રમાણમાં આવી રીતે જોવા મળતા પ્રોહિબિશનના કેસો જોવા મળતા હોય છે અને પોલીસ તરફથી બી એની સઘન ચકાસણી કરવામાં આવતી હોય છે। ગઈકાલે 31 ડિસેમ્બરના રોજ રાત્રિ દરમિયાન લગભગ 300 થી પણ વધુ પ્રોહિબિશનના કેસો જોવામાં આવ્યા હતા અને એના બ્લડ સેમ્પલ લઈને મોકલવામાં આવ્યા છે।